ભાઈ, ધારાસભ્ય શ્રી ઉદયભાઈ, આદરણીય આપણા મેયર શ્રી, જિલ્લાના અધ્યક્ષ આપણા મુકેશભાઈ, આપણા અધિકારીશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, પાર્ટીના આગેવાનો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત માતૃશક્તિ, આપ સૌ જાણો છો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે માતૃશક્તિને દેશની વિકાસધારામાં જોડવા માટે કેટલાય નિર્ણયો કર્યા, જેને કારણે આજે આ દેશની માતૃશક્તિ એવું અહેસાસ કરતી થઈ છે કે અમે હવે વિકસિત ભારતની યાત્રામાં સમોવડી બનીને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા જઈ રહ્યા છે. બહેનો, આપ બધા જાણો છો આપણી સૈનિક શાળાઓમાં દીકરીઓને એડમિશન જ નહોતું અપાતું. આપણે એવું માનતા હતા કે દીકરીઓએ આ સેનાના કામમાં અને એમાં જવાનું જ ના હોય. આ દેશને એવા પ્રધાનમંત્રી મળ્યા, એમણે દેશની દીકરીઓ માટે સૈનિક સ્કૂલના દરવાજા ખોલ્યા અને હવે આ દેશની દીકરીઓ ફાઇટર વિમાન ઉડાડવા માટે પણ સજ્જ. તમે બધાએ જોયું હશે 26મી તારીખનો કાર્યક્રમ આપણો, 26 જાન્યુઆરીનો કર્તવ્ય પથની અંદર સમગ્ર કાર્યક્રમનું નેતૃત્વ આ દેશની દીકરીઓએ કર્યું. દુનિયા જોઈ રહી, નૌસેનાનો કાફલો નીકળે એમાંય દીકરીઓનું નેતૃત્વ, પાયદળનો કાફલો નીકળે એમાંય દીકરીઓનું નેતૃત્વ, હવાઈ દળના જેટ નીકળ્યા એના પાયલોટમાં પણ ભારતની દીકરીઓના નામ બોલાતા હતા. ત્યારે આખા દેશમાં લોકો ગર્વથી પોતાની છાતી ફૂલાવી રહ્યા હતા. મોદી સાહેબ અમને બધાને નવા સંસદ ભવનમાં લઈ ગયા. અત્યાર સુધી આપણે બ્રિટિશરોના બનાવેલા સંસદ ભવનમાં બેસતા હતા. નરેન્દ્રભાઈએ નવું સંસદ ભવન બનાવ્યું, એનું લોકાર્પણ થયું. એ કાર્યક્રમમાં અમે ગયા. અમને બધાને એમ હતું કે આ સંસદ ભવનની અંદર કેવા ઠરાવો આવશે, ક્યારે આવશે, સત્ર કેવા હાલશે, એવું બધું વિચારતા હતા. એને બદલે પહેલા જ દિવસે પહેલો જ ઠરાવ આવ્યો કે મહિલાઓને ધારાસભામાં અને લોકસભામાં રિઝર્વેશન આપવા માટેનો નિર્ણય કર્યો. વર્ષોથી આ માંગણીઓ હતી પણ એને કોઈ મંજૂર કરવાવાળા હતા નહીં. પ્રધાનમંત્રીશ્રીએ એક વાત બહુ સુંદર કરી છે. પ્રધાનમંત્રીશ્રીએ આપણી બહેનોને માટે લખપતિ દીદી નામનું ટાઇટલ આપ્યું છે કે આપણી બહેનોને લખપતિ દીદી બનાવવાના છે. 1 કરોડ બહેનો લખપતિ દીદી બની ગઈ છે અને 3 કરોડ બહેનોને લખપતિ દીદી બનાવવા માટેનો કાર્યક્રમ પ્રધાનમંત્રીશ્રીએ જાહેર કર્યો.